લખપતિ દીદી અભિવાદન કાર્યક્રમ મહેસાણા જિલ્લા પંચાયત હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ₹10,50,00,000ની વિવિધ ફંડ સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ સ્વસહાય જૂથની મિશન મંગલમની બહેનો અને સખી મંડળની બહેનોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। લખપતિ દીદી અભિવાદન કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે મહિલાઓના કૌશલ્ય ઉદ્યમ અને રોજગાર ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તનની ક્રાંતિ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે અને વિવિધ કૌશલ્ય જેવા કે LED બલ્બની કામગીરી, ડ્રોન સંલગ્ન સેવાઓ, શિવણ વગેરે આર્થિક રીતે પગભર કરતી બેન્કિંગ સુવિધાઓ અને રાષ્ટ્ર, રાજ્ય અને સમાજની વૃદ્ધિ તથા વિકાસમાં પુરુષ સમૂહવડી ભાગીદારીનું નિર્માણ કરવા નારી સશક્તિકરણ યુગનો પ્રારંભ થયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહિલાઓને સ્વનિર્ભર બનવા માટે કમર કસી છે। ત્યારે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે શહેરી અને ગ્રામ્ય મહિલાઓ આત્મનિર્ભર બને, પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવે। તે માટે અનેક યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થી બહેનોને ચેક તેમજ પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું ને મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે જે લખપતિ કાર્યક્રમ જે યોજાય, લખપતિ દીદી જે ટાઇટલ આપ્યું છે, શું કહેવા માગશે એ બાબતે? આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આપણે આજે જલગાંવથી આજે કાર્યક્રમ જે લાઈવ પ્રસારણ થયું અને અહીંયા એમની પ્રેરણા અમે સાંભળી અને લોકોને અહીં મહિલાઓને પણ ઉત્સાહ વધ્યો છે। મહિલા સુરક્ષિત હોવી જોઈએ, મહિલા સમૃદ્ધ બને, મહિલા સમૃદ્ધ બનશે તેનો પરિવાર પણ સમૃદ્ધ છે, પરિવારમાં સુખ શાંતિ રહેશે। મહિલાઓ બાપની હોશિયારી બિચારી ન રહેવી જોઈએ એ આ માન્ય મોદી સાહેબનો ધ્યેય છે અને આજે સરસ આ કાર્યક્રમ યોજાઈ ગયો અને સાંભળવાથી લોકોને ઘણી પ્રેરણા મળી છે। મહિલાઓ બીજી પણ લખપતિ દીદી બનાવે અને એમને પ્રેરણા મળે એ ટાઈપથી એમને અહીંયા માર્ગદર્શન પણ મળ્યું છે અને મહેસાણા જિલ્લામાં આજે કહેતા ગૌરવ થાય છે કે આજે લગભગ 10,50,00,000 મહિલાઓને જુદી જુદી એમને સ્વસહાય જૂથને ધિરાણ આપવાનું પણ આજે અપાવી ગયું છે। તો મહેસાણાના જિલ્લા વહીવટીતંત્રને અને એમને હું ધન્યવાદ આપું છું અને માન્ય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનું જે એમને આપણી દિશા સૂચન છે મહિલાઓને સમૃદ્ધ બનાવીએ, સશક્ત બનાવીએ અને એમને પણ સુરક્ષા મળે, સુરક્ષાની પણ આજે વાત કરી છે કે મહિલાઓને સુરક્ષા મળવી જોઈએ અને કોઈ મુશ્કેલીઓ હતો એ ફરિયાદ પણ કરી શકશે એટલા સુધી એમનું સૂચન આજે કર્યું છે અને આપણને એ વાતને આપણે પણ અહીંયા લોકો સમક્ષ લઈ જોઈએ અને મહિલાની સુરક્ષા, મહિલા સુરક્ષા છે તો પરિવાર સુરક્ષા અને પરિવાર સુરક્ષિત રહેશે, પરિવારમાં શાંતિ છે અને પરિવારમાં શાંતિ છે તો દેશ સુરક્ષિત બનશે। આજે અમારા DDO શ્રી અમારા મેડમ હસરત મેડમ અને અહીંયા અમારા ડાયરેક્ટર ચાવડા સાહેબ આ બધા અહીંયા ઉપસ્થિત છે। તંત્રએ સરસ કામ કર્યું છે અને મહિલાઓ પણ આજે સાતમના દિવસે સારી એવી સંખ્યામાં હાજરી આપી અને એમને પણ ઉત્સાહ વધાર્યો અને એમના પ્રતિભાવ પણ જુદા જુદા મળ્યા। એમને જે પ્રવૃત્તિ કરે છે એ પણ અહીંયા જણાવવાથી આપણો પણ ઉત્સાહ વધે અને બીજી મહિલાઓને પ્રેરણા મળે એવું સરસ કાર્ય થયું છે। ખરેખર આ મહિલા સુરક્ષિત, નારી સુરક્ષા હશે એના માટે આ માન્ય મોદી સાહેબ આપણો આ કાર્ય કરી રહ્યા છે। ખરેખર આ મહિલાઓના જગત ઇતિહાસમાં નોંધ લાવે એવી બાબત છે। શું કહે છો બેન, આજે મહિલા તરીકે આપનું શું મંતવ્ય છે? आज अपना મહેસાણા જિલ્લા માટે બહુ ગૌરવની બાબત છે કે લખપતિ દીદીનો જો કાર્યક્રમ છે તો એ માનનીય વડાપ્રધાન શ્રી તરફથી જો આપણે સૂચનાઓ અને બધી ગાઈડન્સ એને આપી છે તો એના માટે આપણી બહેનો કેવી રીતે આગળ વધી શકે અને લખપતિ દીદીથી ફરીથી ઉપર જઈને કરોડપતિ દીદી પણ બની શકે તો એટલા માટે આપણા બધાનો વચ્ચે આપણે માનનીય MP શ્રી હરિભાઈ પણ હાજર છે, એની પણ અમે ઘણી બધી ગાઈડન્સ આપી છે અને અમારી એ જ અપેક્ષા છે બધી બહેનો તરફથી કે એ એક્ટિવલી બધી એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરે અને એને જો પણ સપોર્ટની જરૂરિયાત છે એને સપોર્ટ આપણી ભારત સરકાર અને સ્ટેટ ગવર્મેન્ટથી મળી શકે એમાં આપણા ઘણું બધું પ્રયાસ છે અને અમારા નિયામક શ્રી DRDA ચાવડાજી એ અને એમની ટીમ પણ એમાં ઘણું બધું પ્રયત્ન કરી રહી છે કે આપણી બધી બહેનો જે છે એ ઇન્ડિપેન્ડન્ટ અને સેલ્ફ રિલાયન્ટ અને ઇકોનોમિકલી સ્ટ્રોંગ બનશે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।